આ વિડીયોમાં આપણે જોઈશું કે આપણે સાઇન ફોનમાં યુઝર કેવી રીતે ક્રિએટ કરવું અને એના પછી પ્લાન્ટ કેવી રીતે એડ કરવું. તો સૌથી પહેલાં સાઇન ફોન એપ્લિકેશન ઓપન કરી લેવું અને પછી રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું. હવે સૌથી પહેલાં રીજન કે કન્ટ્રીમાં આપણે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. આમાંથી યુઝર નેમ તમારે જે નામ રાખવું એ તમે રાખી શકો છો. પાસવર્ડ આલ્ફા ન્યુમેરિક હોવું જોઈએ. એટલે આલ્ફાબેટ અને નંબર બેવ હોવું જોઈએ. તમે ફોન નંબર સ્કીપ કરી શકો છો. અહીંયા ઈમેલ એડ્રેસ પ્રોપર રાખવું. જો ઈમેલ એડ્રેસ પ્રોપર નહીં હોય તો પછી વેરિફિકેશન કોડ નહીં જાય. એટલે મેક શ્યોર કે પ્રોપર ઈમેલ એડ્રેસ તમે એન્ટર કરો. પછી સેન્ડ વેરિફિકેશન કોડ ઉપર ક્લિક કરવાનું અને તમારો ઈમેલ આઈડી ઓપન કરી લેવાનો ને એક વખત રિફ્રેશ કરી લેવું. તો ગ્રોવોટ સર્વર અથવા ગ્રોવોટ ટીમ કરીને એક ઈમેલ આવશે. એમાં જે પણ કોડ હોય એ તમારે સાઇન ફોન એપ્લિકેશનમાં આવીને એન્ટર કરવાનો. જો ઇનબોક્સમાં ના દેખાય તો તમારે સ્પેમ ફોલ્ડરમાં ચેક કરી લેવાનું અને ચેક કરવાનું કે ઈમેલ આઈડી તમે પ્રોપર એન્ટર કર્યો છે સાઇન ફોનમાં. અહીંયા તમે ઇન્સ્ટોલર કોડ જે દેખાય છે એ તમે સ્કીપ કરી શકો છો અને નીચે જે યુઝર અગ્રીમેન્ટ પ્રાઇવેસી પોલિસી છે એના પર બી ટિક કરવું અને પછી ક્લિક ઓન રજિસ્ટર. આમાં જેમ આલ્ફા ન્યુમેરિક પાસવર્ડ નથી રાખ્યો એટલે એ મેસેજ મને બતાવે છે, તો એ ચેન્જ કરવું પડશે. યુઝર નેમ ચેન્જ કરવું પડશે. અહીંયાથી પાછળ આપણે કશુંક નંબર એડ કરી દઈશું. હવે યુઝર રજિસ્ટર થઈ ગયું છે એટલે હવે આપણે પ્લાન્ટ કેવી રીતે એડ કરવું એ અહીંયા શીખીશું. પ્લાન્ટ નેમ તમને જે રાખવું હોય એ તમે અહીંયા એન્ટર કરી શકો છો. પ્લાન્ટ નેમ એન્ટર કર્યા પછી ઇન્સ્ટોલેશન ડેટ જો તમને યાદ હોય તો તમારે એ સિલેક્ટ કરી લેવાની અથવા તમે આજની ડેટ પણ એન્ટર કરી શકો છો. એના પછી પ્લાન્ટ એડ્રેસ તો ગેટ ફ્રોમ ધ મેપ અથવા ઓટોમેટિક પર તમે ક્લિક કરીને પોતાનું જે લોકેશન હોય એ અહીંયા એન્ટર કરવાનું છે. અહીંયા અમદાવાદ પ્રોપર આવી ગયું છે. એના પછી ટાઈમ ઝોન આપણે અહીંયા +5:30 સિલેક્ટ કરવાનું છે અથવા 5.5 +5.5. આના પછી પીવી કેપેસિટી એટલે જેટલા કિલોવોટની સિસ્ટમ હોય આપણે ઇન્ટુ 1000 કરવાનું છે, કારણ કે અહીંયા વોટમાં એન્ટર કરવાનું છે. એટલે સપોઝ 5 કિલોવોટની સિસ્ટમ હોય તો અહીંયા આપણે 5000 એન્ટર કરીશું. 10 કિલોવોટની સિસ્ટમ હશે તો અહીંયા આપણે 10000 એન્ટર કરીશું. આના પછી પ્લાન્ટ ટાઈપ
જો રેસિડેન્શિયલ હોય તો રેસિડેન્શિયલ પ્લાન્ટ, અને કમર્શિયલ હોય કોઈ ઓફિસ કે મોટી ફેક્ટરી હોય તો કોમર્શિયલ પ્લાન્ટ સિલેક્ટ કરવાનો. એના પછી કરન્સી INR સિલેક્ટ કરવાનું. ફંડ રેવન્યુમાં જે ઇલેક્ટ્રિસિટી બોર્ડ તમને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે જે ચાર્જ આપે છે એ અહીંયા એન્ટર કરવાનું. અને પીવી પ્લાન્ટ પિક્ચર તમે અહીંયા સ્કીપ કરી શકો છો. એના પછી એડ પ્લાન્ટ